700 महानीति वाक्य 551 माणस चाहे ते करी शके। कृपालदेवे एम लख्યું माणस चाहे ते करी शके એટલે માણસ જે ઈચ્છે તે કરી શકે એટલી માણસમાં શક્તિ રહેલી છે। એના વિશે એક દ્રષ્ટાંત છે જયપુરમાં બનેલું। જયપુરમાં શ્રી અમરચંદજી જૈન હતા। રાજ દરબારથી પશુઓના મ્યુઝિયમની દેખરેખ રાખવાનું કામ તેમના હાથમાં આવ્યું। તેમણે હુકમ કર્યો કેમ કે મ્યુઝિયમની દેખરેખ પશુઓના મ્યુઝિયમ એની દેખરેખનું કામ જયપુરના અમરચંદજીના હાથમાં આવ્યું। તે અમરચંદજીએ એવો હુકમ કર્યો કે સિંહને પણ માંસ આપવું નહીં, સિંહને પણ માંસ ખાવા આપવું નહીં, પણ બરફી ખવડાવવી। બરફી એના પાંજરામાં મૂકી 7 દિવસ સુધી રહી પણ સિંહ ખાય નહીં। એટલે એ સમાચાર અમરચંદજીને મળ્યા તો પોતે જ એક દિવસ 7 દિવસ પૂરા થયા અને સિંહનું પાંજરું ખોલાવીને અંદર ગયા અને બોલ્યા કે હે સિંહરાજ, કાં બરફી ખા લો કાં મુझे ખા લો, કાં તો આ બરફી ખાઓ કાં મને ખાઈ લે, પણ માંસ ખાવાનું નહીં મળે। પોતે દ્રઢ જૈન ધર્મી એટલે કે મને સંભાળવાનું આપ્યું હું મારા હાથે માંસ કેમ ખવડાવું। એ રીતે આણે જે દ્રઢતા હતી હૃદયમાં કે મારે તો એમ જ કરવું, માણસ ચાહે તે કરી શકે, એ સાંભળતા સિંહરાજ બરફી ખાવા લાગ્યો। 7 દિવસ સુધી માંસ બરફી ન ખાધી, પણ આ રીતે પોતે સામે ઊભા છે અને કાં તો સિંહરાજ બરફી ખા લો કાં મુझे ખા લો। આ સાંભળતા જ કે છે સિંહરાજ બરફી ખાવા લાગ્યો। તેમ કૃપાલ કે માણસ ધારે તે કરી શકે। પોતાને મોક્ષે લઈ જવો હોય તો પણ તે લઈ જઈ શકે અને નરકે લઈ જવો હોય તો પણ પોતાના હાથમાં જ છે। આપણા આત્માને કોઈ નરકે લઈ જતું નથી। નરકમાં લઈ જનાર પણ પોતે અને સ્વર્ગમાં કે મોક્ષમાં લઈ જનાર પણ પોતે જ। પોતાને શું કરવું એ નિર્ણય પોતાને કરવાનો છે। મોક્ષમાળા વિવેચનમાં જણાવે છે કે માણસમાં વિચાર શક્તિ છે। એ વિચાર શક્તિને બળે માણસ હાથી હોય સિંહ હોય એને પણ વશ કરી લે છે। સિંહ કેટલો બળવાન છતાં માણસ એને પકડી લે, હાથી કેટલો બળવાન છતાં એને પણ પોતાની વિચાર શક્તિના બળે વશ કરી લે છે। એટલે તે જ શક્તિ વડે જો માણસ પોતાના મનને જો વશ કરે તો કેટલું કલ્યાણ થાય। આપણું મન આપણા વશમાં નથી, આપણે બધું આ બહારનું કરીએ છીએ, પણ કૃપાલદેવ એમ કહે છે કે એ શક્તિ વડે જો માણસ પોતાના વશ મનને વશ કરી લે તો કેટલું કલ્યાણ થાય। મનુષ્યમાં શક્તિ છે પણ તેને વિષય ભોગમાં અને કષાયમાં વેડફી નાખે છે। માણસમાં ઘણી શક્તિ છે, કેવા કેવા કામે કરી શકે, પણ એ શક્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે। જ્ઞાનીની દ્રષ્ટિએ એ શક્તિ 5 ઇન્દ્રિયોના તુચ્છ ક્ષણિક ભોગોમાં અને કષાયમાં વેડફી નાખે છે। તેને બદલે એ શક્તિનો ઉપયોગ જો આત્માના કલ્યાણ કરવા માટે વાપરે તો અનંત દોષોને દૂર કરીને જન્મમરણથી સર્વથા મુક્ત થઈ શકે, પણ એનો સદુપયોગ કરે તો। એટલે કૃપાલ કે માણસ ચાહે તે કરી શકે। માણસમાં બુદ્ધિ છે એ ચાહે તે કરી શકે। જાનવરમાં ઢોર પશુમાં આટલી બુદ્ધિ નથી એટલે એ કંઈ ન કરી શકે। બિચારું ગમે એટલું શક્તિશાળી છે પણ જેની બુદ્ધિ જેનામાં છે ત્યાં જ બળ છે। કૃપાલદેવ એના ઉપર એક બીજું આગળનું વાક્ય લખે છે, વાક્ય 552 શૌર્ય બુદ્ધિ ઇત્યાદિનો સુખદ ઉપયોગ કરું। શૌર્ય એટલે સુરવીરતા, શક્તિ જે આપણને મળી છે, અને બુદ્ધિ ઢોર પશુમાં નથી આપણામાં છે, વિશેષ છે એમના કરતો ઘણી। એટલે બુદ્ધિ કે શૌર્યનો સુખદ ઉપયોગ કરું। સુખદ એટલે જેથી મને પણ સુખ મળે અથવા મારી શક્તિ કે બુદ્ધિનો એવો ઉપયોગ કરું કે બીજાને પણ સુખ મળે, પણ એનો ઉપયોગ એવો ન કરું કે જે વડે બીજા પણ દુઃખી થાય। એટલે જે કાર્ય કરવાથી મને આ ભાવમાં કે પરભવમાં સુખ ઉપજે
તેવા ઉત્તમ કાર્યમાં મળેલ આ શૌર્ય એટલે શૂરવીરતા અને બુદ્ધિનો ઉપયોગ કરવો, અથવા પરહિત માટે સજ્જન પુરુષોની રક્ષા કરવામાં શૂરવીરતા વાપરવું. જેમ કે હનુમાન વીર કહેવાય, તો એણે પોતાની શૂરવીરતાનો ઉપયોગ શામાં કર્યો? તો કે સતી સીતાજીને લાવવામાં. રાવણે અન્યાય કરીને પર સ્ત્રી શ્રીરામની સીતાને લઈ ગયો, તો હનુમાને ન્યાય સિદ્ધ કરવા એ નીતિનો પક્ષ કરીને પોતાની શૂરવીરતાનો ઉપયોગ શ્રી રામને મદદ કરી સીતાજીને લાવવામાં કર્યો. તેમજ બુદ્ધિનો ઉપયોગ પણ આત્મધર્મ સમજવામાં તથા વ્યવહારમાં કોઈનું ભલું થતું હોય તો પણ બુદ્ધિનો સુખદ ઉપયોગ કરું. મને બુદ્ધિ ભગવાને આપી, પૂર્વકર્મે આપણે આ મેળવી, તો કોઈ મારી બુદ્ધિ વડે સુખ કેમ ઉપજે બીજાને, એવું કંઈ થતું હોય તો કરું, પણ એવો ઉપયોગ ન કરું કે જેથી બીજા પણ દુઃખી થાય. માટે કૃપાલદેવ કહે છે, શૌર્ય એટલે શૂરવીરતા અને બુદ્ધિ ઇત્યાદિકનો સુખદ ઉપયોગ કરું. સુખદ, દ એટલે દેવાવાળું, જેથી સુખ મળે એવી રીતે આ શૂરવીરતા અને બુદ્ધિનો ઉપયોગ કરું. દ્રષ્ટાંત શતકમાં એના વિશે એક દ્રષ્ટાંત છે કે જેની પાસે બુદ્ધિ છે તેની જ પાસે બળ છે. તમે એટલો પાડો કે હાથી કે સિંહ બળવાન હોય છતાં માણસ એને આરામથી જીતી શકે એના બુદ્ધિના વડે. એના ઉપર એક દ્રષ્ટાંત કે છે, સિંહ અને સસલાનું દ્રષ્ટાંત. કોઈ આપણને સમજાવવા માટે આ દ્રષ્ટાંત આપ્યું છે મહાપુરુષોએ કે કોઈ વનમાં મદોન્મત્ત થયેલો એક સિંહ હંમેશા ઘણા વન પશુઓને મારીને ખાતો. તેમાંથી બચવા માટે એકવાર બધા વન પશુઓ એકઠા થઈ વિચાર કરીને સિંહ પાસે ગયા અને એને વિનંતી કરી કે હે વનરાજ, તમે દરરોજ અમારામાંથી અનેક પ્રાણીઓનો સંહાર કરો છો. ગમે તે તમારી આગળ આવે તમે એને મારી નાખો. જો એવી રીતે તમે કરશો તો થોડા દિવસમાં આખું વન પશુ વગરનું થઈ જશે. તમારે ખાવાને કે એક જાનવર જોઈએ, તમે 5ને મારી નાખો તો આ પ્રમાણે થોડા દિવસમાં વન બિલકુલ ખલાસ થઈ જશે. એમ કરીને બધાએ ભેગા મળીને સિંહને આ વાત કરી. આ સમજવા માટે આપણે એમાંથી સાર લેવાનો છે. એને કહ્યું કે હે વનરાજ, તમે દરરોજ અમારામાંથી અનેક પ્રાણીઓનો સંહાર કરો છો તો થોડા દિવસમાં આખું વન પશુ વગરનું થઈ જશે. પછી ભૂખના માર્યા તમારો પણ નાશ થઈ જશે. બધા પશુઓ જ ન રહે તો તમે ભૂખે મરશો, પછી તમારો નાશ થઈ જશે. એના કરતો એમ કરો, માટે તમે આજથી વનમાં પશુ મારવા નીકળશો નહીં. તમારી ગુફા પાસે જ બેઠા રહેજો. અમે દરરોજ પ્રાતઃકાલે એક એક પશુ તમારા આહાર માટે મોકલતા રહીશું. એટલે સિંહે તે વાત સ્વીકારી કે મને મારું ભોજન મળી જાય છે, મારે શું કામ બહાર જવું અને વિશેષને મારવા. એમ પ્રતિદિન થોડા દિવસ ચાલ્યા કર્યું. આમાં એક દાડો કોઈ ઘરડા સસલાનો વારો આવ્યો કે ભાઈ આજે તારે જવાનું છે સિંહના ખોરાક માટે. પણ એ ઘરડો હતો, એને જીવનનો અનુભવ હતો, એટલે એણે શું કર્યું, તે બીજા બધા જાય એના કરતો મોડો નીકળ્યો ઘરથી અને માર્ગમાં ઘણી વાર લગાડી અને મધ્યાહનકાળ થવા આવ્યો ત્યારે ગયો. સવારને બદલે બપોર કરી દીધી, એટલો મોડો પહોંચ્યો. સિંહ ભૂખથી અકળાઈ ઘણો જ ક્રોધે ભરાયો હતો અને વિચારતો હતો કે આજ તો આખા વનના પશુઓનો સંહાર કરી નાખો. કેમ આવ્યો નહીં આજે કોઈ, એટલે આજે પાછા કે બધાને મારી નાખો. એવું એને મનમાં ચિંતવ્યું. એટલામાં તો ધીમે ધીમે ચાલતો પેલો સસલો ત્યાં આવ્યું અને જેવો આવ્યો આવીને બોલ્યો, જેવો આવ્યો ત્યારે સિંહ બોલ્યો, કેમ રે દુષ્ટ, આટલી બધી વાર કેમ લગાડી? આજ હું તારા કુલનો જ સત્યાનાશ કરી દઈશ. તું કેમ મોડો આવ્યો? આજે બધા તમને મારી નાખીશ. ત્યારે સસલો બુદ્ધિશાળી હતો, એટલે એને શું કહ્યું, પહેલાં તો એનો વિનય કરી નીચે નમી સિંહને પગ લાગીને બોલ્યો, મહારાજ, મારો વાંક નથી, પણ આ વનમાં આપના જેવો જ કોઈ બીજો સિંહ આવ્યો છે. તેણે મને રોક્યો અને
ખાઈ જવાનો વિચાર કર્યો, હું તને ખાઈ જઈશ, એમ બીજો સિંહ તમારા જેવો છે એમ કહે છે. પણ મેં એમ કહ્યું, સસલું કહે, મેં એમ કહ્યું કે અરે અધમ, અમારા મહારાજા મહાબળવાન છે, તે જો જાણશે તો એક પળમાં તારો નાશ કરી નાખશે. મને રસ્તામાં એને આ યુક્તિ કરી છે. રસ્તામાં મને સિંહ મળ્યો, એને કીધું હું તને ખાઈ જઈશ, ત્યારે મેં એને એમ કહ્યું કે તું ખાઈ જઈશ, પણ મારો મહારાજા મારો કેવો છે, એ તો મહાબળવાન છે, સિંહરાજ, એ જો જાણશે ને તો તને પળમાં મારી નાખશે. તેમ છતાં તેણે મને છોડ્યો નહીં અને જેમ તેમ કરીને એને થાપટો ખાઈ અને અહીંયા નાસી આવ્યો છું. તેના પ્રહાર મને વાગ્યા છે, તેથી હું ધીમે ધીમે ચાલું છું. એમ એને યુક્તિ બનાવી. આ વચન સાંભળીને પ્રથમથી ભૂખે અકળાઈ રહેલો સિંહ ક્રોધથી બોલી ઉઠ્યો, અરે એ ચંડાલ કોણ છે? બીજો સિંહ, અરે ચંડાલ કોણ છે જે મારા શિકારને ખાવાની બુદ્ધિ કરે? ચાલ આગળ થા, તે પાપીને દેખાડ. એટલે પ્રથમ તેને હણીને પછી બીજી વાત, કોણ છે એવો જે મારા શિકારને ખાવા તૈયાર છે કોણ? બતાવ મને પહેલા. એટલે સસલાએ માથું નમાવી બંધન કરી અને કહ્યું, મહારાજ, અહીંથી થોડે દૂર પેલા કૂવાના કાંઠા ઉપર તે ઊભો છે, થોડુંક દૂર છે, કૂવાના કાંઠા ઉપર એ સિંહ ઊભો છે. પછી બંને જણ ત્યાં ગયા. ત્યારે સિંહને સસલાએ કહ્યું, મહારાજ, તમને આગેથી દેખીને હમણાં તે કૂવામાં સંતાઈ ગયો જણાય છે. બહાર દેખાતો નથી, પણ તમને જોયું કે હવે આવી રહ્યા છો તમે, એટલે કૂવામાં સંતાઈ ગયો જણાય છે. ચાલો આપણે જોઈએ કૂવામાં. સિંહ વગર બોલીએ કૂવા તરફ ગયો અને અંદરમાં પાણીમાં પોતાનું જેવું મોઢું જોયું કે પોતે જ અંદર દેખાયો. પોતાનું પ્રતિબિંબ જોઈને તેને સિંહ માનીને ગર્જના કરી. મોઢું દેખાયું પાણીમાં એટલે ગરજ્યો, અવાજ કર્યો કે કૂવામાંથી પ્રતિધ્વનિ આવી. કૂવામાંથી જેમ બોલીએ પાછો અવાજ આવે, એટલે કૂવામાંથી પડઘો પડ્યો અને પોતાની જ ગર્જના તેને સંભળાઈ. એટલે સિંહ ઉછળ્યો કે આ અંદર છે એ બોલ્યો છે, નહીં તો પાછો અવાજ આવે કેમ? એટલે સિંહ ઉછળ્યો અને કૂવામાં પડ્યો અને ડૂબીને મરી ગયો. સિંહને પોતાની બુદ્ધિના પ્રભાવથી મારીને સસલો ઘેર આવ્યો અને સર્વે વન પશુઓને તે વાતની વધામણી કરીને રાજી કર્યા. બધાને રાજી કર્યા કે આપણને જે ખાતો હતો, મારતો હતો, એને જ મારી નાખ્યો. એમ સસલાએ કહ્યું. એ સસલાની શું તાકાત? અહીંયા વાત શું છે? જેની પાસે બુદ્ધિ છે એની પાસે બળ છે. શારીરિક બળ એકલું કામ નથી આવતું, પણ નિર્બળ પણ જો બુદ્ધિશાળી હોય તો શક્તિશાળીને મારી શકે. એટલે કહ્યું છે નીતિમાં, બુદ્ધિરિયસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધેસ્તુ કુતો બલમ વને સિંહો મદોન્મત્ત શસકેન નિપાતિતઃ. એટલે જેનામાં બુદ્ધિ છે તેના પાસે બળ છે એમ સમજવું. જેનામાં બુદ્ધિ વગરનું એકલું અંગ બળ છે તેનામાં ખરું બળ નથી. ઉપરના દ્રષ્ટાંતમાં વનમાંનો સિંહ બળના મદથી ઉન્મત્ત છતાં તેને બુદ્ધિબળવાળા નિર્બળ સસલાએ પણ મારી નાખ્યો. માટે કૃપાલય કહે છે કે આપણી પાસે આવી જો શુરવીરતા હોય અને બુદ્ધિનો બળ હોય તો તેનો ઉપયોગ સ્વપરહિતાર્થે કરવો. પણ કોઈને જેમ કે સિંહ પાસે બળ હતું તો બીજાને મારવામાં એનો ઉપયોગ કરે એવું નહીં. પણ બધાનું દુઃખ કેમ દૂર થાય એ શક્તિનો ઉપયોગ બીજાના દુઃખ દૂર કરવામાં, એટલે કે સ્વપરહિતાર્થે કરવું. પણ કોઈને દુઃખી કરવામાં પોતાની શુરવીરતા કે બુદ્ધિનો ઉપયોગ કરવું નહીં. એટલે કૃપાલદેવે આપણને શું કહ્યું કે શૌર્ય, બુદ્ધિ ઇત્યાદિનો સુખદ ઉપયોગ કરો. હવે વાક્ય જે 553 એમાં કૃપાલદેવ લખે છે, કોઈ કાળે મને દુઃખી માનું નહીં. કોઈ કાળે મને દુઃખી માનું નહીં. આપણને સત્પુરુષ મળ્યા છે માટે કોઈ કાળે હવે મને દુઃખી માનું નહીં.
એના વિશે કૃપાલદેવ પોતે જ પાન 224 ઉપર વચનામૃતમાં લખે છે. કૃપાલદેવના શબ્દો: ઈશ્વર પર વિશ્વાસ રાખવો એક સુખદ માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. કૃપાલદેવ પોતે એક પત્રાંકમાં એમ લખે કે ઈશ્વર પર વિશ્વાસ રાખો, ભગવાન જે કહે એના વાત પર વિશ્વાસ રાખો એ સુખદાયક માર્ગ છે. અને જેનો સત્પુરુષ પ્રત્યે, ભગવાન પ્રત્યે દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી. કેમ કે જે કંઈ દુઃખના નિમિત્તો આપણે આવે, દુઃખ તો સુખ દુઃખ તો બધાને આવે, ભગવાન મહાવીરને આવે, આપણને આવે, પણ એ એને પોતાના જ કર્મના ઉદયનું ફળ માને છે. એ કોઈ બીજાએ મને નથી મોકલ્યો, મેં આગલા ભવમાં કોઈને દુઃખ આપ્યું છે માટે આ મારે દુઃખ આવ્યું છે. એટલે એ દુઃખ આવેલું હોય તો દુઃખને માનતો નથી, વેચતો નથી. દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે. કેવી રીતે? કે આ દુઃખ આવ્યું છે ને એ હવે જવા આવ્યું, મારા કર્મના ઉદય આવ્યા, જવાના, એ કંઈ રહેવાના નહીં. એટલી દેણદારી ઓછી થઈ. કોઈને આપણે કોઈની પાસેથી લાખ, 2 લાખ, 5 લાખ ઉધાર લાવ્યા હોઈએ અને પેલો લેવા આવ્યો હોય તો આપણે જે હોય લાખ, 2 લાખ આપી ને રાજી થઈ કે ચાલો સારું થયું, 5 લાખ આપવાના છે, 2 લાખ તો ઓછા થયા. પણ એમ ન થવું જોઈએ કે લેવા કેમ આવ્યો? તું ઉધાર કરીને લાવ્યો, એ માંગવા આવે ત્યારે કેમ દુઃખી થાય? તેમ આપણે કર્મ બાંધ્યા, હવે કર્મના ફળ આવ્યા તો તું સુકામ પોતાને દુઃખી માને? ક્ષમતાએ ભોગવી લે તો એ દેણદારી પૂરી થઈ જાય છે. તેમ અહીંયા કહે છે, ઈશ્વર પર વિશ્વાસ રાખવો એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે તે દુઃખી હોતો નથી, અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. ઘણીવાર શું હોય છે, નાનું સરખું દુઃખ હોય આપણને, સંસારી જીવન કોઈને કોઈ દુઃખ તો હોય જ છે, પણ જો મન ઉપર લઈ લઈએ તો ઘણું બધું દુઃખ લાગે, ખૂબ દુઃખ લાગે. પણ હવે કંઈ નહીં, એ તો આવીને બધું જશે અને સામાન્ય કરીને કાઢી નાખે. મન પર ન લે તો એ દુઃખ પણ બહુ ઓછું જ વેદાય. બધું સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. મને આ કેમ આવ્યું, મને એણે કેમ કર્યું, આવી રીતે જો ભાવના કરીશું સદા દુઃખી રહીશું. અને જે કંઈ પણ દુઃખ છે તે મહારાજ બાંધેલા, એમાં કોઈ હર્ષો કરવાની જરૂર નથી. ક્ષમતાએ ભોગવી લો તો કોઈ કંઈ નહીં કરી શકે. આપણા મનના રાજા કોઈ નથી, આપણે જ છીએ. ગમે ગાળ દે પણ આપણે મન ઉપર ન લઈએ તો એ શું કરે? ગમે તે માણસ આપણને દુઃખી કરવાય છે, પણ આપણે સત્પુરુષના વચનના યોગ બળે દુઃખી થઈએ જ નહીં, મન પર લઈએ જ નહીં તો એ શું કરી શકે? એટલે જ્ઞાની કે જ્ઞાની પુરુષનો આશ્રિત હોય તે દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઉલટું એને સુખરૂપ થઈ પડે છે. કેટલી દેણદારી ઓછી થઈ. ફરી કૃપાલદેવ 374 પાન ઉપર લખે છે એક પત્રમાં, તમે અમે કંઈ દુઃખી નથી, તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી, પાંડવના 13 વર્ષના દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારના ધ્યાનની એક પળ નથી. તો પછી અમને એ અત્યંત કારણ ક્યારેય જણાવવું સંભવતું નથી. સૌભાગભાઈના પત્રમાં લખે કે અમે દુઃખી, તમે કંઈ કરો તો કે એવી ભાવના રાખોમાં આપણે કોઈ દુઃખી નથી. આપણું સુખ દુઃખ ગણતરીમાં. રામ જેવા રાજપુત્રને 14 વર્ષનો વનવાસ થઈ ગયો, વનમાં રહેવાનું. રાજાના પુત્ર છે, જે કેટલી બધી સુવિધા જેને રાજમહેલમાં હશે, એને આજે જંગલના દુઃખ વેઠવાના આવ્યા. તો એવું દુઃખ તો આપણને નથી. અને પાંડવોને 13 વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું છે. તો એના દુઃખની, રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી, પાંડવના 13 વર્ષના દુઃખની એક ઘડી નથી, અને ગજસુકુમારને જે માથામાં પાળ બાંધીને અંગારા ભર્યા તેની તો એક પળ પણ નથી. તો પછી તમે અમે શું દુઃખી છે? દુઃખ માનવું જ નહીં. આ જે માન્યતા સુખ કૃપાલય કે અનુકૂળ કલ્પના એ સુખરૂપ ભાષે છે,
અને પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાસે છે અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. આપણા મનથી જ આપણે બધું ઊભું કર્યું છે. મન ઉપર ન લઈએ તો કોઈ દુઃખ નથી. વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે. કૃપાલદેવ લખે છે, વ્યવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્ર વિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ તેમાં દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પના અનુકૂળ ભાષે છે અને પ્રતિકૂળ કલ્પના પ્રતિકૂળ ભાષે છે. અને જ્ઞાની પુરુષોએ તે બે કલ્પના કરવાની ના કહી છે. અને તમને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં એમ શ્રી તીર્થંકર કહેતા હતા. કૃપાલદેવ કે ભગવાન તીર્થંકરો એમ કહેતા હતા. કૃપાલદેવ ભગવાન મહાવીર સ્વામીના અંતિમ શિષ્ય છે. એટલે ભગવાન શું કહેતા હતા એમને સ્મૃતિમાં છે. એટલે કે તીર્થંકર ભગવાન મહાવીર એમ કહેતા હતા કે વિચારવાનને શોક ઘટે નહીં. વિચારવાનને શોક ન કરવો, પણ એમાંથી એનો ઉપાય શોધી લેવો. હવે કે આ દુઃખ આવ્યું તો એનો શું ઉપાય છે વિચારો. શોક કરીએ કંઈ એ દુઃખ જવાનું નથી. કંઈ રડવા બેસે દુઃખ ઓછું થાય, અથવા કોઈને કહેવાથી કંઈ ઓછું થાય. આપણે ક્ષમતાએ ભોગવવું ઉપાય થતો હોય તો કરવો, નહીં તો નિરુપાયતા છે ત્યાં સહનશીલતા કર્તવ્ય છે. નથી જ ઉપાય તો ક્ષમતા ભાવે સહન કરી લો. પણ ઉડતું મન ઉપર લેવાથી, ચિંતા કરવાથી તો દુઃખ વધે, માનસિક દુઃખ વધે અને શારીરિક દુઃખ પણ વધે. મનની અસર શરીર ઉપર થાય. એટલે કહ્યું છે, ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગીન, ચિંતા ચિતા સમાન. અગ્નિની જેમ ચિંતા બાળે. એટલે ચિંતા તો કરવી જ નહીં કોઈ પણ બાબત. કેમ કે ચિંતાથી દુઃખ જતું નથી. ઉપાય કરો એનો ના નથી, પણ ફિકર કરવી નહીં. લઘુરાજ સ્વામી તો શું કહે, ફિકરના ફાંકા મારો, ફિકર નહીં જ ખાઈ જાઓ. ફિકર તમને શું ખાય, ફિકર નહીં તમે ખાઈ જાઓ. અર્થાત ફિકર કરો જ નહીં. જે થાય એનો ઉપાય શોધો. ચિંતા કરવી કંઈ વળે નહીં. ચિંતા સે ચતુરાઈ ઘટે, હોશિયારી ઘટે. ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન. ચિંતા તો બડી અભાગીન, ચિંતા ચિતા સમાન. ચિતા એટલે અગ્નિની જેમ આપણને બાળે. એટલે કે ચિંતા કરવામાં તો લોહી તારું બળી જશે. બહુ ચિંતા કરવાથી કાંઈ વળે નહીં. હંમેશા આનંદમાં રહેવું, સત્પુરુષનો આશ્રય રાખવો. અને આવો ઉપદેશ રોજે આપણે વાંચતા હોઈએ તો કે સુખ દુઃખ તો આવવાના જ છે. સંસારમાં દુઃખ ના આવે તો શું મોક્ષમાં હોય જ. એટલે એમાં આપણે કેમ એ દુઃખમાં રહેવું એ શીખવાનું છે. અનેક પ્રકારની ઉપાધિઓ, અનેક ચિંતાના પ્રસંગો જગતમાં બનશે. એનાથી કંઈ આમ બેલેન્સ ઓફ માઇન્ડ એટલે મગજની સ્થિરતા ગુમાવી નહીં, પણ ક્ષમતા ભાવે એનો ઉપાય શોધી લેવો. હવે મોક્ષમાળા પ્રવેશિકામાં આના વિશે જણાવે છે. એક દ્રષ્ટાંત છે, નિર્નામિકાનું દ્રષ્ટાંત છે. ધાતકી ખંડના વિદેહ ક્ષેત્રમાં નંદી નામે એક ગામ હતું. આ જે નિર્નામિકા છે એ ભગવાન ઋષભદેવના પૂર્વભાવમાં કેટલી વાર એમની પટરાણી રહી ચૂકી છે આ જીવ. અને અંતે શ્રેયાંસકુમારે જે ભગવાન ઋષભદેવને પારણું કરાવેલો ત્યાં નિર્નામિકાનો જીવ છે. એટલે આ નિર્નામિકાનું આ દ્રષ્ટાંત છે. ધાતકી ખંડમાં આપણે જમ્મુદ્વીપમાં છે, ધાતકી ખંડ બીજો છે. એના વિદેહ ક્ષેત્રમાં નંદી નામે ગામ હતું. ત્યાં એક નિર્ધન વણિક રહેતો હતો. ગરીબ વાણીઓ ત્યાં રહેતો હતો. એને માંડ માંડ આજીવિકા ચાલે જેટલું તે કમાતો. અને ઉપરા ઉપરી 7 પુત્રીઓ થઈ. ફરી સ્ત્રીને ગર્ભ રહ્યો. હવે વિચાર્યું કે જો પુત્રી થઈ તો હું ઘર છોડીને ચાલ્યો જઈશ. માંડ માંડ ઘરમાં પૂરું કરે કમાવીને. તેમાં 7 પુત્રીઓ છે. હવે કે 8મી પુત્રી જો જન્મશે તો હું ઘર છોડીને ચાલ્યો જઈશ. કર્મયોગે પુત્રીનો જ જન્મ થયો.
તેથી તે ઘર છોડી ચાલ્યો ગયો. તેની મા પણ આ પુત્રી ઉપર હવે અભાવવાળી થઈ કે તારો પિતાય ચાલી ગયો, તેથી તે પુત્રીનું નામ પણ આપ્યું નહીં. એટલે નિર્નામિકા એનું કોઈ નામ જ આપેલું નથી. હવે એક દિવસે શું બન્યું, નાની છે એટલે એને માતાને એમ કહ્યું કે મને લાડુ ખાવું, લાડુ ખાવા છે. એની હઠ લીધી. ત્યારે માએ કહ્યું કે લાડુ તો શું તને ખાવાનું નહીં મળે, જંગલમાં જા, લાકડીનો ભારો લઈને આવે તો જ ખાવાનું મળશે. તેથી તે જંગલમાં લાકડા લેવા ગઈ. લાકડાનો ભારો લઈને એ નિર્નામિકા આવતી હતી. ત્યાં ઘણા માણસોને પર્વત ઉપર ચડતા જોયા. ત્યારે એને પૂછ્યું કે આ બધા ક્યાં જાય છે? ત્યારે તે લોકોએ એમ કહ્યું કે કેવડી ભગવાન આ પર્વત ઉપર પધાર્યા છે, કેવડી ભગવાન માટે બધી એમની દેશના સાંભળવા જાય છે. તે સાંભળીને તે પણ ભારો ત્યાં જ મૂકી અને ભગવાન પાસે ગઈ. ભગવાનની દેશના સાંભળી નિર્નામિકાએ ભગવાનને પૂછ્યું કે આ જગતમાં મારા જેવી કોઈ દુઃખી હશે? મને ખાવાનું એમાં આપતી નથી અને કે ભારો લઈને આવે તો જ આપું, તો મારા જેવું કોઈ દુનિયામાં દુઃખી હશે? પછી ભગવાને એના જવાબમાં નરકના દુઃખ વર્ણવ્યા, તિર્ય ઢોર પશુની યોનિના વર્ણવ્યા, મનુષ્યના દુઃખ, મનુષ્ય લોકો જીવોને વર્ણવ્યા અને દેવલોકના દુઃખનું વર્ણન કર્યું. તે સાંભળી નિર્નામિકા બોલી કે હે ભગવાન, આવું દુઃખ તો મને નથી. આ બધા નરકના કે ઢોર પશુના કે મનુષ્ય એવું તો મને કંઈ દુઃખ નથી. પણ હવે હું એવું શું કરું કે જેથી મારે આ સંસારના દુઃખ ભોગવા જ ન પડે? એવું કંઈ ભગવાન બતાવો કે જેથી મને કોઈ કાળે આ સંસારના દુઃખ આવે જ નહીં. ત્યારે કેવડી ભગવાને એને 12 વ્રત સમજાવ્યા. 12 વ્રત તે તેને બહુ ગમ્યા. તેથી તે વ્રતો અંગીકાર કરી પોતાને ઘેર ગઈ અને ધર્મનું આરાધન કરવામાં આખું જીવન વિતાવ્યું. નિર્નામિકાએ નાની પુરુષ મળી ગયા, એને સુખનો માર્ગ બતાવ્યો, 12 વ્રત અંગીકાર કર્યા, એ દ્રઢતાથી પાલન કરીને આખું જીવન પૂરું કર્યું અને અંતે અનશન લઈ અને દેવગતિ પામી. હવે દેવલોકમાં શ્રી ઋષભદેવ ભગવાનનો જીવ ત્યાં લલિતાંગ દેવ રૂપે હતો. આ ઋષભદેવ ભગવાનના પહેલાના ભવો છે. તે પોતે પણ દેવલોકમાં લલિતાંગ દેવ નામે હતા. તેની એ પટ્ટદેવી થઈ. પટરાણીની જેમ ત્યાં પટ્ટદેવી થયા, નિર્નામિકાનો જીવ. અને જ્યારે શ્રી ઋષભદેવ ભગવાન થયા ત્યારે નિર્નામિકાનો જીવ બાહુબલીજીના પુત્રનો પુત્ર શ્રેયાંશ કુમાર થઈ ભગવાનને શેરડીના રસનું પારણું કરાવી તે જ ભવમાં મોક્ષને પામ્યા. એ જ આ નિર્નામિકાનો જીવ. એટલે અહીંયા શું વાત છે કે કોઈ કાળે મને દુઃખી માનું નહીં. કૃપાલ કે હું દુઃખી છું એમ કોઈ આ આર ધ્યાન છે. આર ધ્યાનથી અશાતા વેદનીય કર્મનો બંધ થાય છે. હું દુઃખી છું એમ માનવું જ નહીં. એમ જ્ઞાની પુરુષો કે મને સત્પુરુષ મળ્યા છે, હવે મારું દુઃખ ગયું, મોડે વહેલે કે બધું જવાનું, કેમ કે મને માર્ગદર્શક ભૂમિઓ મળી ગયો છે સાચા આત્મિક સુખ પ્રાપ્ત કરવાનો. એટલે કૃપાલ કે કોઈ કાળે મને દુઃખી માનું નહીં. નિર્ણામાં કે પોતાને હું દુઃખી, જ્યારે ભગવાને આ 12 વ્રત સમજાવ્યા અને કે કોઈ કાળે તને દુઃખી માનવી નહીં, આરાધના કર તો બધું સવણું થઈ જશે. તો અંતે એ જ બધી રીતે સવણું થઈને અંતે તો શ્રેયાંશ કુમારનો જીવ થઈ ભગવાનને પારણું કરાવીને તે જ ભવમાં મોક્ષ પણ પામી ગયા. હવે વાક્ય છે 554મું. સૃષ્ટિના દુઃખ પ્રનાશન કરું. વાક્ય 554મું. એમાં કૃપાળુદેવે લખ્યું સૃષ્ટિના દુઃખ પ્રનાશન કરું. એટલે સૃષ્ટિમાં જે દુઃખ છે તેનું કારણ રાગ દ્વેષને અજ્ઞાન છે. માટે
જ્ઞાની પુરુષોના ઉપદેશ વડે અજ્ઞાનનો નાશ કરી કામ ક્રોધાદિ કષાય ભાવોને નિર્મૂળ કરવાનો પ્રયાસ કરો. આ સૃષ્ટિમાં જે દુઃખ છે એને પ્રનાશન એટલે પ્રકૃષ્ટપણે એનો નાશ કરો જડમૂળથી. એટલે ફરી કોઈ કાળે મને દુઃખ આવે જ નહીં. આ સંસારના જન્મજરા મરણના કે રોગ શોક ચિંતાના કે આધિ વ્યાધિ ઉપાધિના એ કોઈ કાળે મને પ્રાપ્ત ન થાય એનો ઉપાય શું? તો કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. મોક્ષ એટલે મુક્તિ. સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો રાગ દ્વેષને અજ્ઞાનનો નાશ કરવો. અજ્ઞાન એટલે મિથ્યાત્વ દર્શનમાં, રાગ દ્વેષ ચારિત્રમાં. આ બે ભેદ મોહનીય કર્મના છે. એટલે મોહનીય કર્મનો નાશ કરે એના બધા કર્મો આપોઆપ નાશ થઈ જાય. એટલે કૃપાલ કર્મ તો અનંત પ્રકારના, તેમાંય મુખ્ય 8, તેમાંય મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. 8 કર્મોમાંનો રાજા મોહ છે. એ મોહનીય કર હણાય એનો તમને પાઠ શીખું. કર્મોની ભેદ બે દર્શન ચારિત્ર નામ અને બોધ વિતરાગતા ચૂક ઉપાયામ. આ દર્શનમોને હણવાનો ઉપાય તો છે બોધ સત્પુરુષનો. જેમ જેમ સબળી સમજણ થાય તે મિથ્યા માન્યતાઓ તૂટતી જાય અને જેમ છે તેમ તત્વનું શ્રદ્ધાન થતું જાય. અને ચારિત્રમોને હણવાનો ઉપાય છે વિતરાગતા. એટલે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. આ રામબાણ ઇલાજ છે. તેમ અહીંયા કહ્યું કે સૃષ્ટિમાં જે દુઃખ છે તેનું કારણ તો રાગ દ્વેષને અજ્ઞાન છે. અને જ્ઞાની પુરુષના ઉપદેશ વડે અજ્ઞાનનો નાશ કરી કામ ક્રોધાદિ કષાય ભાવોને નિર્મૂળ એટલે જડમૂળથી નષ્ટ કરવાનો પ્રયાસ કરું, જેથી મારી મોહમય રચેલ સૃષ્ટિના દુઃખનો નાશ થાય. આપણી દુનિયા આપણે જ રચી છે, કોઈ બીજાને નથી રચી. ઈશ્વરે આપણને નથી મોકલ્યા અહીંયા. આપણો આ સંસાર આપણે જ ઊભો કર્યો છે. એટલે જેથી મારી આ મોહમય રચેલી સૃષ્ટિ એના દુઃખનો નાશ થાય અને સૃષ્ટિમાં રહેલા સર્વજીવોનું સર્વ પ્રકારે દુઃખ નાશ પામો એવી ભાવના કર્યા કરો. બીજા બધાનું દુઃખ આપણે નાશ કરવા સમર્થ નથી, પણ આપણા આત્માનું દુઃખ આપણે નાશ કરી શકીએ. એટલે કે હું સત્પુરુષના બોધ વડે મારું અજ્ઞાન નષ્ટ કરી મિથ્યા માન્યતાઓને ટાળી અને રાગ દ્વેષાદિ કષાય ભાવોને પણ ચારિત્રની નિર્મળતા વડે દૂર કરી અને આ સૃષ્ટિમાં રહેલ સર્વ પ્રકારના દુઃખનો નાશ કરું. પોતા માટે થઈ શકે, પણ કૃપાલ કે સૃષ્ટિના દુઃખ પ્રનાશન કરું. હું પણ સૃષ્ટિમાં છું, એટલે મારા દુઃખ તો હું પ્રકૃષ્ટપણે નાશ કરું સર્વકાલને માટે, અને બીજા જીવોને પણ એવું સુખ થાય, સર્વ પ્રકારના દુઃખ બધાના પણ નાશ પામે એવી ભાવના કર્યા કરો. બીજા માટે ઉત્તમ ભાવના રાખો, બધા જીવ સુખી થાય. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નયે મંગલ ગાવે. સુખી રહે ભાવના તો કરી શકાય. આપણે કોઈ બધાને સુખી કરવા સમર્થ નથી, તેમ દુઃખ આપવા પણ સમર્થ નથી, પણ ભાવના તો કરી શકાય. સુખી રહે સબ જીવ જગત કે, જગતના બધા જીવો સુખી રહે. કોઈ કભી ન ગભરાવે, કોઈને કોઈ પણ જાતની ડર રહે, બીક રહે નહીં. વૈર પરસ્પર બધા વૈર ભાવ ભૂલી જઈ, વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય નય મંગલ ગાવે. બધા જગતવાસી જીવો પરસ્પર વેર પાપ અભિમાન બધું છોડી દઈ અને હંમેશા આનંદ કરે એવી જ્ઞાની પુરુષો કે ભાવના ભાવવાની. એ ભાવના ભાવવાથી જગતના જીવો તો સુખી એના કર્મ પ્રમાણે થશે, પણ આપણે બીજાને સુખી કરવાની ભાવના રાખી છે, એથી આપણે જરૂર સુખી થઈશું.
घर घर चर्चा रहे धर्म की, दुष्कृत दुष्कर हो जावे, नान चरित उन्नत कर अपना, मनुष्य जन्म फल सब पावे। घर घर चर्चा રહે ધર્મ की, બધા પ્રત્યેક ઘરમાં ધર્મની ચર્ચા રહે કે જીવન આપણું કેમ પવિત્ર થાય, અને દુષ્કૃત એટલે ખોટા કામો તો દુષ્કર થઈ જાય, એ સહેજ રીતે નહીં કરી શકે કોઈ, એવી રીતે ખોટા કામો બધા નાશ પામે. જ્ઞાન ચરિત્ર ઉન્નત કર અપના, મારા આત્માનું જ્ઞાન ચરિત્ર, આત્માનું જ્ઞાન તેમાં વિશેષ ઉન્નતિ થાય, અને એમ કરીને મનુષ્ય જન્મફળ સબ પામે, બધા જે મનુષ્ય જન્મને પામ્યા છે તેનું ફળ બધા મેળવે, એવી આપણે ભાવના કરી શકાય. એટલે કૃપાલદેવે કહ્યું સૃષ્ટિના દુઃખ પ્રનાશન કરું, સૃષ્ટિના દુઃખ નાશ કરું, બીજા માટે ભાવના કરું, અને પોતે પોતાનું દુઃખ સારા ભાવો તેમજ સારું વર્તન કરીને નાશ કરી શકે છે. એટલે હું સત્પુરુષની આજ્ઞા આરાધીને જન્મ જરા મરણથી મુક્ત થાઉં અને બીજાના માટે ભાવના રાખું. હવે વાક્ય 555. સર્વ સાધ્ય મનોરથ ધારણ કરું, સર્વ સાધ્ય મનોરથ ધારણ કરું એટલે આત્મકલ્યાણમાં સહાયક એવા સર્વ સાધ્ય એટલે સર્વને સાધવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય એવા મનોરથ ધારણ કરું. જેમ કે સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, સાચો ધર્મ કેવલી પ્રરૂપિત, તેના પ્રત્યે મને શ્રદ્ધા થાય. વિષય કસાય મારા મંદ પડી જાય, ક્રમે કરી વિષય કસાય મારા સંપૂર્ણ ક્ષીણ થાય, હું સમ્યક દર્શન પામું, શ્રાવકપણું પામું, અને અંતે મુનિ બની સર્વસંગ પરિત્યાગ થઈ કેવળ જ્ઞાન પ્રગટાવું, એવા મનોરથોને ધારણ કરું. કૃપાલએ કહ્યું કે સર્વ સાધ્ય એટલે સર્વને સાધવા યોગ્ય દરેક જીવને એવા મનોરથને હું પણ ધારણ કરું. સાધવા એક શું છે? રત્નત્રય, ત્રણ તત્વ, ત્રણ રત્ન મુજ આપો અવિચલ સ્નેહ, સાચા દેવગુરુ ધર્મ પ્રત્યેની મને શ્રદ્ધા હો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, એ રત્નત્રય એની પ્રાપ્તિ કરીને હું સમકિત પામું, પછી શ્રાવકના વ્રત લઉં, પછી મુનિપણું પામું આત્મજ્ઞાન સહિત, અને સર્વસંગ પરિત્યાગી બનીને અંતે કેવળ જ્ઞાન પ્રગટાવું અને મુક્તિ મેળવું, એવા મનોરથોને ધારણ કરું. મનોરથ એટલે ઈચ્છા. સંસારિક ઈચ્છાઓ તો આપણે બધા કરીએ છીએ. હવે એ નહીં, હવે મને સંસાર નથી જોઈતો, હવે મને મુક્તિ જોઈએ છે, જન્મ જરા મરણથી મુક્તિ સર્વકાલને માટે, એટલે એવા મનોરથને ધારણ કરું. કૃપાળ દેવે લખ્યું, એક કાવ્ય લખ્યું છે, એમાં કહે છે સંશય બીજ ઉગે નહીં અંદર, જે જીનના કથનો અવધારું, રાજ્ય સદા મુજએ જ મનોરથ, ધારથ સે અપવર્ગ ઉતારું. સંશય બીજ ઉગે નહીં અંદર, જે જીનના કથનો અવધારું, રાજ્ય સદા મુજએ જ મનોરથ, ધારથ સે અપવર્ગ ઉતારું. કૃપાલદેવે આ કાવ્ય લખ્યું છે, એમાં એમ કે છે સંશય બીજ ઉગે ની અંદર, એટલે પ્રશ્ન કરતા, ઊંડા ઉતરતા મને કોઈ સંશય ન રહે, શંકા ન રહે. ગમે તેટલું ઊંડું વિચારું પણ મને જીન ભગવાનના વચનમાં સંશયરૂપ બીજ ન ઉગો. ભગવાને કહેલું મને સત્ય જણાવો, એમાં શંકા ન ઉગો. કેમ કે ભગવાનને વિપરીત કહેવાનું કોઈ પ્રયોજન નથી. સંશય બીજ ઉગે નહીં અંદર, જે જીનના કથનો અવધારું, જીનેશ્વર ભગવંતે જે કથન કહ્યું તેને હું ગ્રહણ કરું. એટલે ગમે એટલું ઊંડું વિચારું તો પણ જીન ભગવાનના વચનમાં શંકા ન કરું, અને મને જો ન સમજાય તો પણ સંશય ન કરું.
મારી અયોગ્યતાને લીધે એ વાત સમજાતી નથી, પણ ભગવાને મિથ્યા કહ્યું નથી. એ તો કેવળ નાની હતા. જગતના સર્વ પદાર્થો, એના અનંતા ગુણો, દ્રવ્યો, પર્યાયો બધાને જાણનાર ભગવાન શું કામ મિથ્યા કહે? એમને શું એમાં ખોટું કહેવાથી ફાયદો છે? જેમ છે તેમ કહ્યું. એટલે રાજ્ય સદા મુજ એ જ મનોરથ. રાજ્ય એટલે શ્રીમદ રાજચંદ્ર કહે છે કે મારો સદા એ જ મનોરથ છે, તેને તું ધારણ કર, જેથી અપવર્ગ એટલે તું પણ મોક્ષનો ઉતારું એટલે મુસાફર થઈશ. મિથ્યાત્વ ક્ષય કરી મોક્ષનો મુસાફર થઈને અવશ્ય તું મોક્ષે જઈશ. માટે ભગવાને જેમ કહ્યું એ વાતને માન્ય કર અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન પુરુષાર્થ કર, તો તારી મુક્તિ અવશ્ય થશે. રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું. રાજ્ય એટલે શ્રીમદ રાજચંદ્ર કહે છે સદા મુજ એ જ મનોરથ, મારી આ જ ઈચ્છા છે અને તું પણ એ ધાર. તું પણ આ પ્રમાણે ભગવંતે કહ્યું માન્ય કર, ધાર તો થશે. શું થશે? અપવર્ગ ઉતારું. અપવર્ગ એટલે મોક્ષ, ઉતારું એટલે મુસાફર. તું મોક્ષનો ઉતારું થઈશ એટલે મોક્ષનો મુસાફર થઈને અવશ્ય મુક્તિને મેળવીશ. એટલે કે ભગવાન કહે એમ પહેલાં સમજવા પ્રયત્ન કરવો. એ સમજાઈ ગયા પછી વાત બરોબર સમજાઈ ગયો તો તે પ્રમાણે કરવા માંડવું, તો જ કાર્ય સિદ્ધિ થાય. હવે આલોચનાદિ પદ સંગ્રહમાં કહે છે કૃપાલજીનું વાક્ય જે સર્વ સાધ્ય મનોરથ ધારણ કરું. એટલે કાલે આલોચનામાં આપણે આ ગાથાઓ બોલેલા 3 મનોરથ. પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રત ધાર, અંત સમય આલોચના કરું સંથારો સાર. તીન મનોરથ એ કયા જો ધ્યાવે નિત મન, શક્તિ સાર વર્તે સહી પાવે શિવ સુખ ધન. પરિગ્રહ મમતા તજી કરી પંચ મહાવ્રત ધાર. પરિગ્રહ પ્રત્યેની મૂર્છા છે, મારાપણું છે, એ તજી કરી એટલે છોડીને પંચ મહાવ્રતને ધારણ કર અને અંત સમય આલોચના કરું સંથારો સાર. એટલે પોતે એવી ભાવના કરે છે કે ભગવાન તને પરિગ્રહ પ્રત્યેની મારી મમતા છૂટી જાઓ, મને પંચ મહાવ્રત મુનિ ધારણ કરે. એટલે આત્મજ્ઞાન સહિત હું પણ પંચ મહાવ્રત ધારી બનું અને અંત સમયે સર્વ જીવોને ખમાવી આલોચના કરીને સંથારો કરું. આ 3 મનોરથ એ કયા? જો ધ્યાવે નિત મન, હંમેશા જે મનથી આ 3 મનોરથને જે ધ્યાવે અને શક્તિસાર વર્તે સહી પાવે શિવ સુખ ધન. કે ભગવાન મને પરિગ્રહ પ્રત્યેની મારી મૂર્છા છૂટી જાઓ, મારા પણ છૂટો, પંચ મહાવ્રતને હું ક્યારે ધારણ કરીશ એવી યોગ્યતા આપો અને મરણ સમયે હું સર્વજીવોને ખમાવું, સંથારો કરીને દે ત્યાં કરું. એવી ભાવના જે રોજ ભાવે મનથી અને શક્તિસાર તે પ્રમાણે વર્તે. ખાલી ભાવના જ નહીં, જેને પરિગ્રહ પ્રત્યેની આસક્તિ તોડવી હોય તો પરિગ્રહ પ્રત્યે રોજે વિચારે કે હું એને શું કરું છું, મમતા ઓછી થાય છે કે વધે છે, એનો પ્રયત્ન શક્તિસાર વર્તે સહી પાવે શિવ સુખ ધન. તે શિવ સુખ એટલે મોક્ષ સુખરૂપી ધનને અવશ્ય પામે છે. બોધામૃત ભાગ 2માં કહ્યું શ્રાવક એટલે જેને મુનિ થવાની ભાવના છે. ખરો શ્રાવક કોને કહ્યો? કે જેને મુનિ થવાની ભાવના છે. અંતર મુનિ થઈ શકતો નથી, પણ એ ભગવાન ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ જો. મારે પણ એવો અવસર ક્યારે આવશે કે જ્યારે પણ હું આ બધાને ત્યાગીને આ સર્વસંગ પરિત્યાગી બનીશ. ભાવના તો કરી શકાય. શ્રાવક એટલે જેને મુનિ થવાની ભાવના છે. મુનિપણું પાળવા જેટલી મારી શક્તિ નથી, હમણાં મારી શક્તિ નથી મુનિપણું પાળવા જેટલી, એટલે હું શ્રાવક રહું છું. એમ કરી ભાવ મુનિ રહે. ભાવથી મુનિનો આચાર કેટલો પાળે એવો પ્રયત્ન કરે. શ્રાવક રોજ સવારમાં ઉઠી વિચારે કે હું 5 મહાવ્રત ક્યારે પ્રાપ્ત કરીશ, હું પાપથી ક્યારે છૂટીશ, મારે સમાધિમણ કરવું જ છે. એમ 3 મનોરથ રોજ ચિંતવે.
સવારમાં આપણે ઉઠીને ભગવાનની ભક્તિ કરતા હોઈએ ત્યારે કે છે એવી ભાવના કરવી કે હું આત્મજ્ઞાની મુનિ ક્યારે બની, આત્મજ્ઞાન સહિત છઠ્ઠા ગુણસ્થાને સ્થિત એવી મારી દશા ક્યારે આવશે ભગવાન, અને હું આ બધા પાપોથી ક્યારે છૂટીશ, અને અંત વખતે મારે સમાધિમરણ કરવું છે. આ 3 મનોરથ જે રોજ ભાવથી ચિંતવે તો તેને તેની પ્રાપ્તિ કાળે કરીને અવશ્ય થાય. ભાવથી જ બધું મળે છે. એટલે પૂર્વે કંઈ સારા ભાવ કર્યા છે તેના ફળમાં આજે આ સ્થિતિ પામ્યા. હવે પણ સારા ભાવો કરીશું તો આગળ પણ સારું મળશે. સારું એટલે આપણે સંસારિક અનુકૂળતાઓ નથી જોઈતી, ધનાદિ કે સ્ત્રી પુત્રાદિની નથી જોઈતા. હવે જન્મ મરણથી મુક્ત થવું છે. દેવલોકે નથી જોઈતો, બધે જ દુઃખ છે, ચારે ગતિ દુઃખથી જ ભરેલી. હવે તે ભગવાન આ વારંવાર જન્મવું, વારંવાર મોટા થવું, વારંવાર વૃદ્ધાવસ્થા, વારંવાર મરણને શરણ થવું, એ જન્મ જરા મૃત્યુથી હું સર્વકાળને માટે મુક્ત થઉં એવો ઉપાય બતાવો. એવી ભાવના જે રોજ કરે તેને એનો ઉપાય મળી આવે. આ પ્રમાણે 555 વાક્ય સર્વ સાધ્ય મનોરથ ધારણ કરું, એટલે સર્વને સાધવા યોગ્ય આવા 3 મનોરથને ધારણ કરું. આ પ્રમાણે 555 વાક્ય પૂરું થયું. વિશેષ આપણે આવતી